ભુજથી પરમ ભગવદીય વત્સલ રસિકભાઈ પૂજારા બાળ હરિભક્ત છે, પણ સાંભળવા એ એક લાવો છે અને એની નિષ્ઠા પણ જોરદાર છે. પરમ ભગવદીય મોહનભાઈ ઠક્કરે મનુષ્ય જન્મની દુર્લભતા અને એ દુર્લભતાની અંદર ભગવાનની આપણને ગુરુવરીએ ઓળખાણ કરાવી, એની ખૂબ સરસ વાત આપણને સૌને સમજાવી. હવે વત્સલને વિનંતી કરીશ કે વત્સલ આપણને સત્સંગ સંબંધી વાતો કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમને અખંડ ધારી રહેલા એવા આપણા ગુરુવર્ય ધ્યાની સ્વામીજી, શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, પુરાણી ન્યાલકંઠ સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને અહીં પધારેલા સર્વે ભાવિક ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે થોડીક માયા વિશે વ્યાખ્યાન કરશું, તો સૌ શાંતિથી સાંભળશું. અને સૌ પ્રથમ તો મને આ જગ્યાએ બોલવા માટે લાવો આપવા બદલ સૌનો ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ. નવા વર્ષના. અને મૂળ તો માયા એટલે આપણને સૌથી પહેલાં જ વચનામૃતમાં ગોવર્ધન શેઠે મસ્ત પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન માયા એટલે શું? ત્યારે ભગવાને માયાની વ્યાખ્યા કરતાં કીધું છે કે જે પણ ભગવાનની ભક્તિ કરતા આડું આવીને આવરણ કરે એને માયા કહીએ. તો હવે આપણે પ્રશ્ન એ છે કે એ માયાને વિશે જાણવાથી આપણને શું મળે? તો શિક્ષાપત્રી શ્લોક નંબર 104માં ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌથી પહેલાં વૈરાગ્યની વ્યાખ્યા કરે છે કે જે પણ ભગવાનની વિશે ભગવાન સિવાય અન્યમાં પ્રીતિ નહીં એને વૈરાગ્ય જાણવું, અને જીવ ઈશ્વરને માયા એ ત્રણના જે રૂપને રૂઢી રીતે જાણીએ એને જ્ઞાન કહીએ. તો આપણે એમાં માયા વિશે જાણવાથી શું થાય ને એનું ભગવાને વ્યાખ્યાન કર્યું છે કે ભગવાન જીવ ઈશ્વરને માયા એ ત્રણ વિશે જાણીએ તો એને ખરો જ્ઞાની કહેવાય. અને પછી 106માં શ્લોકમાં આપણને વાત કરી છે કે માયા વિશે થોડીક ટૂંકમાં ભગવાને લખ્યું કે માયા એ ત્રિગુણાત્મિકા છે અને અંધકાર રૂપ છે. ત્રિગુણાત્મિકા એટલે સત્વગુણ, રજુગુણ ને તમોગુણ. એ ત્રણ ગુણે યુક્ત હોય અને ત્રિગુણાત્મિકા કીધી છે. પણ આપણે તો ચોથા ગુણે યુક્ત થવાનો છે, નિર્ગુણ થવાનો છે ભગવાનની ભક્તિ કરીને. એટલે ત્રિગુણાત્મિકા છે, અંધકાર રૂપ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. એટલે ભગવાનની ડાબા હાથની શક્તિ એટલે માયા અને જમણા હાથની શક્તિ એટલે કાળ. અને આપણે જ્યારે વર્તમાન ધારીએ ત્યારે પણ આવે છે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નસ્મિ સભાતુમમ. તો એમાં બી માયાનું આવે છે. અને પછી આપણે જ્યારે વર્ણ વિચરણ પૂર્ણ કર્યું વર્ણિ રાજે ત્યારે લોજમાં જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા ત્યારે પણ એમણે 5 પ્રશ્ન પૂછ્યા. એમાં કાળ, એમાં જીવ ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ એ 5ના જે રૂપનું વર્ણન કર્યું મુક્તાનંદ સ્વામી. અને છેવટે ભગવાન પછી ત્યાં જ રહી ગયા અને રામાનંદ સ્વામીને આપણને ખબર છે એ પ્રમાણે મિલાપ કર્યો પછી. અને આપણા પહેલાંના અહીંયા કને વક્તાઓએ પણ કહ્યું કે જેવી રીતે આપણે ભગવાનનું જે સુખ માણવું હોય એના માટે જે દોરડા રૂપ માયાને તોડી અને નાવને પછી ગલે સમારશું
તો આપણે મૂળ જગ્યાએ પહોંચી શકશું. અને આપણે હવે થોડીક માયાને હવે પૂર્ણાહુતિ આપીને સ્નેહ ઉપર જે આજે સવારથી વાત ચાલે છે એના વિશે જે ઘનશ્યામભાઈથી મને જાણવા મળ્યું છે નાનો હતો ત્યારે વાત કરતા, કે કોઈ બી નાનો વ્યક્તિ માણસ હોય એને તમે આપણે ચોકલેટ આપીએ, અને ત્યારે 1000ની નોટ હાલતી હતી, હવે નથી હાલતી, તો 1000ની નોટ આપીએ તો એને 1000ની નોટનું મૂલ્ય નથી ખબર, એનો મહિમા નથી ખબર, એટલે એ 100% ચોકલેટ જ નક્કી કરશે, કેમ કે એને મહિમા નથી ખબર. અને આપણે મહિમાને જાણી ગયા છીએ કે આ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના ધામી છે, અને એવા ભગવાન આપણને મળી ગયા છે. આપણે હવે બસ એમની કેફમાં જ રહેવાનો છે. બાકી છેલ્લે હજી એક વાત સાંભળે છે એટલે જણાવી દઉં કે ભુજમાં આપણા ડૉક્ટર કમલેશભાઈ વેગડે સૌથી છેલ્લે શરદ પૂર્ણિમામાં વાત કરી છે, સૌથી છેલ્લે લીધી હતી કે આપણને શું કામ ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે ભગવાન નથી સાંભળતા. ત્યારે એમણે એક ત્યાગી મહાત્માને એક વ્યક્તિ આવી રીતે પ્રશ્ન કરે છે કે હું ધ્યાન કરું છું પણ ભગવાન નથી દેખાતા. ત્યારે એમણે એ પોતા પાસે બોલાવે છે અને એમ કહે છે કે તું આ કૂતરાને ખવડાવ પીવડાવ અને એને સાચવ થોડાક દિવસ. 15 દિવસ સંચવાવે છે, પછી 16મા દિવસે કહે છે કે તું આને જંગલમાં મૂક્યા. તો જંગલમાં મૂકવા જાય છે તો પાછો એના ભેગું જ આવી જાય છે. તો કૂતરા જેવું કૂતરું પણ જો આપણા એને સાથે થોડુંક ટાઈમ કાઢીએ તો એ પાછું આવી જાય. તો આ મન છે, તો મન તો 100% આપણે જો ભગવાનમાં નહીં રાખીએ તો એ પાછું જગતમાં જ જવાનું છે. તો આપણે જેટલું ભગવાનને વિશે મન રાખશું એટલું જ વધારે આપણે ભગવાનનું સુખ મેળવી શકશું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.